રાધે રાધે, જય સિયારામ. આપણે શ્રી શ્રી ગયા પ્રસાદ પંડિતજીનું ચરિત્ર ચાલે છે. ગયા પ્રસાદ પંડિતજીના ચરિત્રમાં આપણે આગળ વધીએ તો શ્રી શ્રી ગયા પ્રસાદ પંડિતજી છે ને, એક વખત 6 વર્ષના હતા ત્યારની આ ઘટના છે. હા નાની ઉંમર હતી એટલે એની માએ કીધું કે બેટા દરવાજો ખુલ્લો છે, દરવાજો બંધ કરી આવતો. તો ગયા પ્રસાદ પંડિતજી દરવાજો બંધ કરવા ગયા. તો દરવાજો બંધ કરવા ગયા તો કોણ જાણે શું ગુસ્સો આવ્યો છે, ગાળ બોલી ગયા ગયા પ્રસાદ પંડિતજી. હા ગાળ બોલ્યા ને તો એના મા અહીંયા આવી ગયા અને ગાલ ઉપર એક તમાચો ચોડી દીધો. તમાચો ચોડીને કે છે, બચ્ચા ગાલી બકત હે, મતલબ બચ્ચા ગાળું બોલસ, એમ કઈ એક ઝાપટ મારી લીધી. હા તો ગયા પ્રસાદ પંડિતજી કે ત્યારની ઘડી અને આજનો દિવસ માની ઈ થપ્પડમાં એવો ચમત્કાર હતો કે મેં આખી જિંદગી કોઈ દી ગાળ ન બોલ્યો. પછી હું વાહ આખી જિંદગી પછી કે મેં કોઈ દી ગાળ બોલ્યો નથી, એમ કે છે ગયા પ્રસાદ પંડિતજી. આવી વસ્તુ છે. એટલે ગયા પ્રસાદ પંડિતજી આ ઘટના જયારે એમના શિષ્યોને સંભળાવતા ને ત્યારે એમ કેતા કે જે ભૂલ એકવાર જીવનમાં થઈ ગઈ એ થઈ ગઈ, કઈ વાંધો નહીં, પણ ફરીથી એ ભૂલ થવી જોઈએ નહીં. હા મતલબ એકવાર મારાથી ગાળ બોલાઈ ગઈ ત્યારે મને ખબર નહોતી કે ગાળ બોલવાની આવડી સજા મળશે અને ગાળું ન બોલવી જોઈએ, ત્યારે મને ખબર નહોતી ગયા પ્રસાદજી કે. પણ માએ થપ્પડ મારી તો અંદાજો લાગ્યો કે ભાઈ ગાળ બોલવી જોઈએ નહીં. પણ તેથી આજની ઘડી ગયા પ્રસાદ પંડિતજી કે મારા મોઢામાં કોઈ અપશબ્દ નીકળ્યો નથી. હા આવી એની સતર્કતા, આવી એની સાવધાનતા હતી. આવી સતર્કતા અને આવી સાવધાનતા વાળું એનું ઈ જીવન હતું ગયા પ્રસાદ પંડિતજીનું. સાવધાની હતી, દુર્ઘટના ઘટી. જે સાધક સતર્ક નથી ને, વાસ્તવમાં એનું જીવન સરસ નહીં હાલે. બિલકુલ સાધક સતર્ક હોવો જોઈએ. સતર્કતા વગર જીવન સરખી રીતે આગળ વધતું નથી, ઈ ફાઇનલ વાત છે. એટલે થોડીક સતર્કતા અને સાવધાની હોવી જોઈએ, ત્યારે જીવ ભજન કરી શકે છે, એમનેમ ભજન કરી શકતા નથી. હવે ગયા પ્રસાદ પંડિતજીના જીવનની એક મુખ્ય ઘટના, બહુ જ સુંદર અને દિવ્ય ઘટના છે, મને આ બહુ જ ગમે છે. હા ગયા પ્રસાદ પંડિતજીના ઘરની અંદર સુધીવા નામની એક કૂતરી રહેતી હતી. હા જો પ્રાણી માત્ર પ્રત્યે કેવો ભાવ હોવો જોઈએ ને, ઈ આપણે આ પ્રસંગમાંથી જાણવા મળે છે. હા સંત મહાપુરુષોનો પ્રાણી માત્ર પ્રત્યે કેટલો દયા ભાવ હોય છે, ઈ આપણે આ પ્રસંગમાંથી જાણવા મળે છે. કે પ્રાણી માત્ર પ્રત્યે સદભાવના, પ્રાણી માત્ર પ્રત્યે દયાની ભાવના, એ બધી વસ્તુ આપણે આમાંથી મહાપુરુષોના જીવન ચરિત્રમાંથી શીખવા મળે છે. એટલે આ મસ્ત બહુ સારો પ્રસંગ છે. પ્રાણી માત્ર પ્રત્યે કેવી ભાવના રાખવી જોઈએ એનો આ પ્રસંગ છે. હા ગયા પ્રસાદ પંડિતજીના ઘરમાં સુધીવા નામની એક પાલતુ કૂતરી રહેતી હતી. હવે આ કૂતરી એવી સંતોષી હતી, એનો સ્વભાવ પણ એટલો સુંદર હતો, સંતોષી, સુંદર, ગમે એટલી ભૂખી કેમ ન હોય, પણ છે ને ઈ ક્યારેય રસોઈ ઘરમાં પ્રવેશ કરતી નહીં. હા આવી તો સમજદાર હતી. રસોઈ ઘર ખુલ્લું હોય ને તોય ઈ કૂતરી રસોઈ ઘરમાં પ્રવેશ કરતી નહીં. વાહ સમજદાર હતી. અને આંગણામાં પડી રહીએ અને જે કાંઈ તમે ટુકડો આપો ને એ ટુકડો ખાઈ લઈએ. એટલે ઘરવાળાને પૂરો વિશ્વાસ હતો કે ઘર ખુલ્લા હોય તો કૂતરી ક્યારેય અંદર જાશે નહીં. આવી વસ્તુ છે. પણ એક દિવસ શું થયું, એ કૂતરી અંદર વહી ગઈ રસોઈ ઘરમાં. અને રસોઈ ઘરમાં ગયા ને ત્યાં ગયા પ્રસાદ પંડિતજી આવી ગયા. ત્યાં કણે ગયા પ્રસાદજીની ઉંમર 8-9 વર્ષની હશે. હા આવી ગયા ગયા પ્રસાદ પંડિતજી. તો ગયા પ્રસાદ પંડિતજીને જોઈને
એટલે એવી શરમાણીને એ કૂતરી એવી શરમાણી કે પૂછડું દબાવીને શરમ ભર્યા નેત્રથી માથું ઝુકાવીને ધીરે ધીરે ઘરની બહાર નીકળી ગઈ. હા પશુને ખબર પડે છે કે આ કામ મેં ખોટું કરી દીધું. પશુને ખબર પડે છે. આવી વસ્તુ છે. એટલે એ શરમાઈને ભયભીત થઈને બહાર નીકળી ગઈ અને બહાર નીકળીને એટલી શરમાડીને બીજી શેરીમાં વહી ગઈ. ગયા પ્રસાદ પંડિતજી અહીંયા ગોતે કે આ સુધીવા ક્યાં વહી ગઈ. સુધીવા દેખાતી નથી, પણ સુધીવા તો બીજી શેરીમાં વહી ગઈ હતી એમ. એટલે ગયા પ્રસાદ પંડિતજી અતિશય ચિંતા કરતા હતા. ત્યાં ખબર પડી કે તો બીજી શેરીમાં કૂતરી તો છે. એટલે ગયા પ્રસાદ પંડિતજી ત્યાં ગયા ને તો કૂતરી પૂછડું દબાવીને મોઢું નમતું કરીને ગયા પ્રસાદ પંડિતજીના પગમાં આરોટવા માંડી. કૂતરી હા ગયા પ્રસાદજીના પગમાં આરોટવા માંડે છે એ કૂતરી. ત્યારે એની ઈ ક્રિયા જોઈને એના ગળામાં હાથ નાખીને ગયા પ્રસાદ પંડિતજી અતિ પ્રેમથી કહે છે, અતિ પ્રેમથી कि गलती तो हम मनुष्य से हूं है जाए है, तामे तुम तो पशु हो. मतलब गलती એટલે ભૂલ તો અમારા જેવા મનુષ્યથી પણ થઈ જાય છે. એમાં તું તો પશુ છો, તું તો કૂતરી છો. કે તારી ભૂલ થઈ ગઈ એમાં શું મોટી વાત છે કે ગયા પ્રસાદજી એમ બોલે છે. હા ભાઈ ભૂલો બધાથી થઈ જાય કે અમારા જેવા મનુષ્યથી પણ ભૂલો થઈ જાય, એમાં તું તો પશુ છો. કે ચાલ મારી સાથે ઘરે ચાલ. કે તારે કઈ ચિંતા કરવાની જરૂર નથી. કે તું મારા ઘરે હાલ. ગયા પ્રસાદજી એમ કે છે કે હવે ભૂલ આવી ન કરતી હો, કઈ ચિંતા ન કરતી. એમ કરતા કરતા એ કૂતરીને પ્રેમ આપીને ગયા પ્રસાદ પંડિતજી ઘરે લઈ આવ્યા. ઘરે લઈ અને એમ કે હવે તું રે તને રોટલો રોજ મયડે રાખશે. ત્યારે ગયા પ્રસાદજીની ઉંમર 8-9 વર્ષની હતી. तो અહીંયા હવે જો सत्संग આવે છે कि प्राणी मात्र के साथ आपको ऐसो आत्मवत व्यवहार सुनियो और करतो देख्यो गयो है. આ જો સંતનું લક્ષણ છે. સંત બધા કરતા હોય છે, પણ પ્રાણી માત્ર હારે આવો પ્રેમ અને આવો વ્યવહાર કરે ને એને સંત કહેવાય. બિલકુલ. પ્રાણી માત્ર હારે આત્મવત વ્યવહાર. આત્મા એટલે મારામાં જે આત્મા છે એ જ ઓલા પ્રાણીમાં છે. આત્મા એટલે મને જેટલું કષ્ટ પડે છે એટલું આમાં પ્રાણીને પણ કષ્ટ પડે છે. એટલે આવો આત્મવત વ્યવહાર હોવો જોઈએ. આવી વસ્તુ છે. માણસો શું કરે ત્યારે પશુ પક્ષી કૂતરા બિલાડાને મારપીટ કરતા હોય છે, ગાયું કાપીને ખાતા હોય છે, મછલા ખાતા હોય છે. એને ખબર જ નથી કે મછલા હારે આત્મવત વ્યવહાર કરવો જોઈએ. એમાંય આત્મા છે. ભલે આપણે મછલી ઘરમાં નથી આવવાની, પણ આત્મવત વ્યવહાર એટલે એનામાંય આત્મા છે, એને તકલીફ પડે છે એમ માની અને એવા પ્રાણીઓથી દૂર રહેવું જોઈએ. જે હિંસા કરતું હોય એનાથી દૂર રહેવું જોઈએ. હિંસક વ્યક્તિ ક્યારેય ભક્ત બની પણ ન શકે અને બીજાના જીવનમાં ભક્તિ લાવી પણ ન શકે. એટલે હિંસક વ્યક્તિથી જરૂર દૂર રહેવું જોઈએ. એમાં કોઈ શંકા નથી. આવી વસ્તુ છે. હિંસક વ્યક્તિથી દૂર રહેવું સારું. તો પ્રાણી માત્ર હારે ગયા પ્રસાદ પંડિતજી આત્મવત વ્યવહાર કરતા અને જીવનના અંતિમ શ્વાસ સુધી જળ ચેતન પશુ પક્ષી કીડા પતંગ બધા હારે સારો વ્યવહાર અને કોઈ કટુ અને વૃક્ષ વ્યવહાર ન કર્યો. એમને મતલબ કૂતરાને એમ કીધું હાઈડ, એમ નથી કીધું. એને બધા હારે એને પ્રેમ ભર્યો વ્યવહાર કર્યો ગયા પ્રસાદ પંડિતજીએ. અને પછી શું કે છે કે પોતે તો પ્રેમ ભર્યો વ્યવહાર કર્યો જ ગયા પ્રસાદ પંડિતજીએ. એમના શિષ્યો પણ કાંઈ રૂખો વ્યવહાર કરતા ને તો બહુ દુઃખી થતા ને એમ કેતા ભાઈ કોઈ હારે તમે રૂખો વ્યવહાર ન કરો. કે બધા હારે પ્રેમ ભર્યો વ્યવહાર કરો, ભાવ રાખો, રૂખો વ્યવહાર ન કરો. કે આટલો કોમળ સ્વભાવ ગયા પ્રસાદ પંડિતજીનો હતો. પ્રાણી માત્ર પ્રત્યે આવો કોમળ વ્યવહાર ગયા પ્રસાદ પંડિતજીનો હતો. તો એક વખત ગયા પ્રસાદજીના શિષ્ય એમ પૂછે છે કે ગુરુજી તમે પ્રાણી માત્ર પ્રત્યે આટલો મીઠો વ્યવહાર કરો છો, એનું કારણ શું?
એનું કારણ શું? ત્યારે ગયા પ્રસાદ પંડિતજી ભાગવતજીનો આ શ્લોક બોલતા, મૃગરોષ્ટ્ર ખર મરકાખુ સરીસૃપ ખગ મક્ષિકાહ આત્મન પુત્રવત પશ્યત તેસામ અંતરમ કિયત. આ શ્લોક બોલતા. હા આ શ્લોકનો અર્થ થાય છે મૃગ. મૃગ એટલે હરણા. પછી ઉષ્ટ્ર. ઉષ્ટ્ર એટલે ઊંટ થાય. ખર એટલે ગધેડો થાય. મરકા ખાસું એટલે શું ખબર નથી મને. સરીસૃપ એટલે સાપ થાય. ખગ એટલે પક્ષી થાય. અને મક્ષિકા એટલે માખી થાય. મતલબ હરણામાં, ઊંટમાં, પશુમાં, પક્ષીમાં બધામાં એક જ આત્મા રહેલો છે. એટલે આત્મનઃ પુત્રવત પશ્યેત. જેમ તમે તમારા પુત્રને પસંદ કરો છો, તમને ખબર છે કે પુત્ર મારી જ આત્મા છે. આત્મનઃ પુત્રવત પશ્યેત. જેમ તમારા પુત્રને તમારી આત્મા માનો છો, એમ બીજાને પણ તમારી પુત્રની જેમ આત્મા માનો. કારણ કે તેસામ અંતરમ કિયત. એના મને ઓમાં અંતર જ શું છે? બે એક જ છે. કોઈ અંતર નથી, બે એક જ છે. એટલે આવો મીઠો વ્યવહાર બધા સાથે કરવો જ જોઈએ. એ જ એક સાચા ભક્તનું લક્ષણ છે. જેને ભજન કરવું છે એના માટે ખાસ આ લક્ષણ છે કે બધા સાથે એ મીઠો વ્યવહાર કરે. હા અને હું તમને એક ઘટના સંભળાવું. આપણે આ બધા આવી ઘટનાઓને મૂર્ખા કહીએ. હવે પશુ પક્ષી મરતા હોય તો મરે, આપણે શું લેવા દેવાના, આ તેને આવું બોલતા હોય. બિલકુલ. પણ એ મૂર્ખાઓને ખબર નથી